વેલકમ ટુ માય કિચન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ શ્રી સ્વામી સમર્થ કિચન. આજે આપણે બનાવીશું ફ્લાવર બટેકાનું શાક. પહેલાં હું ફ્લાવરને ચોપ કરી લીધું છે. એને પાણીમાં થોડી વાર રવા દેવું પડશે, કેમ કે આપણે કોઈ પણ શાક બહારથી લાવીએ તો એના માટે આપણે પહેલાં એને સાફ કરવું ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે નાખીશું એની અંદર તુવેરના દાણા. અત્યારે વિન્ટરમાં તુવેર વટાણા એ તો ખાવા જ જોઈએ. આ છે ટામેટાં અને આ છે અદરક લસણ મરચાં અને ધનિયાની પેસ્ટ. આ અમે સ્ટોર કરેલું જ હોય છે અમારું. ચલો હવે આપણે બનાવીએ ફ્લાવર બટેકાનું શાક. સૌપ્રથમ આપણે એક પેન મૂકીશું. પેનમાં 1 થી 1.5 ચમચ જેટલું તેલ નાખીશું. તમે જોઈ શકો છો. તેલને થોડું ગરમ થવા દઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે નાખીશું રાઈ, થોડું જીરું અને ચોપ કરેલા ટામેટાં. ટામેટાને થોડી વાર થવા દઈશું. હવે એની અંદર આપણે નાખીશું તુવેરના દાણા. તુવેરના દાણા એટલા માટે તેલમાં કે વ્યવસ્થિત ક્રન્ચી થઈ જાય. અને થોડી વાર ટામેટાં થોડા થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. હવે ટામેટાં થઈ ગયા છે. હવે આપણે જે પેસ્ટ બનાવી છે એ આપણે અડધી ચમચ જેટલી પેસ્ટ નાખીશું. અડધી ચમચ જેટલી, બરાબર. તમને વધારે તીખું જોઈતું હોય તો તમે અંદર એડ કરી શકો છો. અને આ મસાલો તમે ઘરે સ્ટોર 15 દિવસ માટે કરવો હોય તો તમે કરી શકો છો, બરાબર. એની અંદર આપણે નાખીશું 1/2 ટીસ્પૂન હલ્દી, 1/2 ટીસ્પૂન ધનિયા જીરા પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ચમચ જેટલું લાલ મરચું. હવે એને આપણે હલાવીશું. આની અંદર તમને વધારે ટેસ્ટ જોઈતો હોય તો તમે મેગી મસાલો પણ ઉમેરી શકો છો. તો એનાથી બાળકોને ખાવું હોય તો તમે મેગી મસાલો પણ ઉમેરી શકો, બરાબર. હવે 2 મિનિટ માટે આપણે એને રાખીશું કે જેથી મસાલો તેલમાં મળી જાય. જોઈ શકો છો તમે, સરસ મજાનું તેલ છૂટ્યું છે. હવે આપણે જે ફ્લાવર અને બટેકા કાપ્યા છે, બરાબર, એ આપણે આ મિશ્રણમાં ઉમેરી દઈશું. હંમેશા આપણે બજારમાંથી કોઈ પણ શાક લાવો તો એને હંમેશા વોશ કરીને જ યુઝ કરવાનું છે તમારે. તમે જોઈ શકો છો હું એને વોશ કરીને જ યુઝ કરું છું બધું. હવે આપણે હલાવી દીધું છે. હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, બરાબર. ફરીથી આપણે એને હલાવીશું કે જેથી મીઠું શાકમાં ભળી જાય. તમે જોઈ શકો છો એક અહીં શાક કરવા મૂક્યું છે. અહીંયા મારા જેઠાણી ગરમ ગરમ રોટલી બનાવે છે. 15 થી 20 મિનિટમાં તૈયાર છે. કેવું સરસ લાલ, જેને તીખું ભાવતું હોય એના માટે સ્પેશિયલ
હવે થોડું ગાર્નિશિંગ કરવા માટે આપણે એની ઉપરથી ઝીણા સમારેલા ધાણા નાખીશું. ટેસ્ટી યમ્મી. અહીં ગરમ ગરમ રોટલી તૈયાર છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જરૂરથી મારો વિડીયો આગળ વધારો, મારી ચેનલને આગળ વધારો. ધન્યવાદ. શ્રી સ્વામી સમર્થ.